નમસ્કાર ખેડૂત મિત્રો, ફૂલે સીડ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે દશરથભાઈને ત્યાં આવ્યા છે. દશરથભાઈ, તમે તમારું આખું નામ અને આ કયું ગામ, તાલુકો, જિલ્લો લાગે એ મને જણાવો. મારું નામ દશરથભાઈ કાંતિભાઈ ભરવાડ છે. બરોબર. પડાણા ગામનો છું. હા. અને ખેતી કરીએ છીએ. બરોબર. તમે અત્યારે અભ્યાસ શેમાં કરો છો? અભ્યાસ હું બીએસસી કેમિસ્ટ્રી બતાવ્યું છે. બરોબર. અને ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરું છું. બરોબર. તો શું હોય કે ફાધર ને મોટી આવી રીતે ખેતી છે, હા. તો ખેતીનું પણ થોડુંક સંભાળીએ છીએ. બરોબર. તો આમાં આ તમે અત્યારે ફૂલે પુષ્પા વેરાયટી વાવી છે, અને પેલા અન્ય વેરાયટી વાવતા એની સાપેક્ષમાં આ વેરાયટીમાં ડાળીઓની સંખ્યા કેવી છે? ફૂટ પહેલા વાપરતા એના કરતા આની અંદર તમે જોઈ જુઓ સાહેબ કે એક તો પેલા હું મારી પોતાની હાઈટ 6 ફૂટ. હા. આ તમે જુઓ 8-9 ફૂટ આની હાઈટ થશે. હા, 9 સુધી પહોંચી ગઈ. હા, 9 સુધી પહોંચી ગઈ. પછી શું હોય કે આની ફૂટ એકદમ નીચેથી આવે. હા. નીચેથી આની ફૂટ આવે છે. બીજી વેરાયટીમાં શું હોય, ઉપરથી ફાલ આવે. આમાં નીચેથી ફૂટ છે. અને પછી જુઓ કે આ ડાળી છે, બરોબર. આમાં પણ જો હજુ આટલું છે, હજુ નવી ફૂટ પણ હજુ ચાલુ છે. ઉપરથી નીચે ફ્લાવરિંગ જાય છે. હા. અને આમાં ફૂટ 1.5 ફૂટ સુધી ફ્લાવરિંગ આવ્યું છે, અને હજી કળીઓ દેખાય છે. હજુ 2-2.5 ફૂટ સુધી લાંબી લૂમ જેવું થશે આમાં. તમને શું લાગે છે આમાં કેવું ઉત્પાદન રહેશે બીજાની સાપેક્ષમાં? બીજાની સાપેક્ષમાં ઉત્પાદન ઘણું રહેશે. ગઈ વખતે જે અમે કર્યું એનાથી તો બહુ સારું ઉત્પાદન રહેશે. બરોબર. એવું ફૂટ જ કહી આલે છે. આની આ તમે જુઓ, આ આખું તમે છોડ જુઓ, આનું ફૂટ જ કહી આલે છે કે આનું ઉત્પાદન વધુ રહેવાનું. અને બીજું એ કે આ વિસ્તારમાં મેં આટો માર્યો, બધાનું વાવેતર અંતર કરતા આનું આ 81 નો ગાળો છે, તો પણ આપણે અત્યારે 2 જણાને આમ ડાળીઓ છૂટી કરીને ચાલવું પડે છે. એટલો બધો ગ્રોથ છે.